हेलो गाइस, गुड मॉर्निंग। आज बनाવું છું ચીલ્લામાં નાખવા છે ડુંગળી, કોથમીર, લીલા મરચા અને ચીલી ચોપ. તમારે બનાવવા એટલા લોટ લેવાનો. મેં ઘઉંનો લોટ વાપર્યો છે. આ બધું મિક્સ કરી દેવાનું. તો સરસ મિક્સ કરી દીધું. આમાં નાખવાનું સ્વાદ અનુસાર મીઠું और धाना जीરું, हळदर नाखवी तो नाखवानी. मैं थोड़ीक ज नाखું છું. तो सरस मिक्स કરી લેવાનું. तो બેટર સરસ બનીને તૈયાર થઈ ગયું છે. બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, માપનું રાખવાનું. હવે તવી મૂકી દીધી છે. આ રીતે પહેલાં તેલ નાખવાનું, તો પછી પુલ્લા બનાવવાના. થોડી વાર પછી પલટાઈ દેવાના. આ રીતે શેકાઈ જાય એટલે તુરંત જ એ પલટી જાય, કંઈ કરવું જ ના પડે, નહીં ચીપકે બી નહીં. પેલી સાઈડ તો ના ચીપક્યું, તો આ સાઈડ થોડું ચીપક્યું, નહીં તો નહીં ચીપકતો. તો સરસ એ રીતે દબાઈ દબાઈને શેકી લેવાનું. પહેલો ફૂલ્લો ડામોર સાહેબના હાથમાં જવાનો છે. હે ડામોર સાહેબ, ગુડ મોર્નિંગ તો બોલો. ફૂલ્લો ખાવો તો પહેલો ગુડ મોર્નિંગ બોલો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો પહેલો ફૂલ્લો ખાવો હોય તો ગુડ મોર્નિંગ બોલો. થોડો કડક થવા દો તો સારો લાગે. તો ગાઈસ જો પહેલો ફૂલ્લો ડામોર સાહેબ હાથમાં જાય છે. લો ડામોર સાહેબ, આ રીતે ફેરવી નાખવાનું. નીચે નહીં, એટલો બધો ચીપકતો જ નહીં. જો સરસ રીતે ઉચકી જાય, ચીપકતો બી નહીં. તેલ બી એટલું બધું ના નાખવાનું. પેલું સ્ટાર્ટિંગમાં નાખવાનું એ જ. બિચારો કાણો થઈ ગયો, આમ કરવા ગયા. આમ ગોળ ફેરવા કે એમ ન તો ચીપકે નહીં. બહુ મસ્ત બને. તો પુલ્લા બની રેડી થઈ ગયા મારે. આ લાસ્ટ છે. ડામોર સાહેબને નાસ્તો કરી લીધો. તો ઓર્ડર આપે તો એ માણસ તો હજી ઉઠ્યો જ નથી. આર્યનમાં જે વહેલા હતી પહેલાં, હવે હું ચા પી લઉં. એ ઉઠ્યો જ નહીં. કેટલી વાર ઉઠાડ્યો તો, રાત્રે મોડા ઊંઘે એટલે. તો ગાઈસ, તમારે પુલ્લા ખાવા હોય તો આવી જાઓ. ગરમ ગરમ પુલ્લા ચાય કે સાથ. ગાઈસ, મને કચરો વાળી લીધો. હજુ પોતું કરવાનું બાકી છે. તો ડામોર સાહેબ ફ્રી બેઠા હતા એટલે ડામોર સાહેબ કે હું પીપળું ધોઈ કાઢું ઘઉંનું. તો ગામડેથી ઘઉં લાવવાના છે અમારા. તો ડામોર સાહેબ ધોવે છે પીપળું. ઘઉં ભરવાના છે એટલે ગામડેથી લાવવાના છે આ સાલ. તો મારે કરવાનું છે પોતું. તો સુરભી તો ઊંઘેલી છે. મારે ધોવાનું છે આજે કોમ્પ્રેશન. પોતું કરતી હતી પણ યાદ આવી ગયું આજે કોમ્પ્રેશન ધોવું છે એટલે ચોખ્ખું થઈ જાય. માટી બધી ઉડી જાય. સાફ કરવાવાળો આવવાના છે, પણ આર્યની પરીક્ષા પતી જાય પછી બોલાવો છે એટલે મેં ટોટી લગાવી દીધી છે. આર્ય ડામોર સાહેબ બોલે છે મારે પહેલાં ધોવા દે, પછી તારું ચાલુ ઘરમાં પાણી ઓછું થઈ જાય. તો બેસી રહીશું. ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો મને બ્લોગ બનાવવા સવારમાં સ્ટાર્ટિંગ કરી દીધું હતું. તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો મારું બધું કામ પતી ગયું છે. કચરા પોતું સવારમાં
ચા નાસ્તો બી થઈ ગયો. આજે પુલ્લા બનાવ્યા હતા. તો આર્યન કે મમ્મી સવારમાં પુલ્લા જ બનવા જોઈએ એમ, તો પુલ્લા બનાવ્યા હતા. તો ડામોર સાહેબને પહેલાં ખાધા, આર્યને છેલ્લા ખાધા. એવું થઈ ગયું, જેને ઓર્ડર આપ્યો તે મોડા ખાધા. તો ગાઈસ બધું કામ મારું પતી ગયું છે. હવે બનાવવાનું છે જમવા. આજે જમવામાં કેળાનું શાક બનાવવાનું છે. તો કાલે કેળા ધોઈને મૂક્યા છે. તો હવે કેળાનું શાક બનાવવાનું છે. તો તમને કેળાનું શાક ભાવે છે? મને તો બહુ ભાવે છે. તો આજે કેળાનું શાક બનાવવાનું છે. આ રહ્યા કેળા. તો હવે ફટાફટ સુધારી લઉં. તો બહુ મસ્ત લાગે. તો ડામોર સાહેબ ચા નાસ્તો કરીને બહાર ગયા છે. કેળા સરસ સુધારી લીધા. આ રીતે સુધારવાના, પછી શાક બનાવવાનું. થોડો ગરમ મસાલો વાટવાનો, લવિંગ અને મરી બે જ. તો મસાલો પીસી લીધો છે, બધું મિક્સ કરી લીધું છે. તાવડી મૂકી છે. હવે તેલ નાખવાનું છે, પછી વઘારવાનું. તો થોડા કકડા થવા દેવાના કેળાનું શાક, તો બહુ મસ્ત લાગે. તો આ રીતે વઘારી દેવાના, પછી એકદમ કડક કડક થવા દેવાના. તો બહુ મસ્ત ટેસ્ટી લાગે. થોડું તેલ વધારે નાખવાનું, તો જ મસ્ત લાગે. તો હવે સળવા દઈએ, થોડી વાર ઢાંકી દેવાના. તો ગાઈસ અમારું જમવા બની ગયું છે. તો કેળાનું શાક છે આજે. તો ખાવાની બહુ મજા આવશે. અને સાસ. તો ડામોર સાહેબની 2 જણ જમો છો. તો છોકરા હમણાં તો ના પાડે છે, પછી જમવું છે એમ. તો ડામોર સાહેબ માટે કાઢી લીધું છે જમવા માટે. તો મારા માટે અલગ સ્ટાઇલમાં કાઢ્યું છે. એ છે ને પુલ્લા બનાવ્યા હતા, તો 2 જણ ખાઈને ધરાયેલા છે હજુ, એટલે ભૂખ નહીં લાગી. તો અમે 2 જણ જમી લઈએ. અને 2 જણની સાસ છે, મસાલાવાળી સાસ બનાવી છે. દહીં વળવીને મેં જાતે બનાવી છે. ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. એકદમ ગરમા ગરમ રોટલી અને કેળાનું શાક. તો મને તો બહુ ભાવે છે, ડામોર સાહેબને બહુ ભાવે છે. છોકરાને ખબર નહીં, ખાય તારે ટેસ્ટ કરે તારે ખબર પડે. બહુ મસ્ત લાગે. તો અમારે બનીને રેડી થઈ ગયું છે. તો અમે હવે જમી લઈએ.